હું છું ડૉક્ટર હિમાંશુ પટેલ, બ્રેન એન્ડ સ્પાઇન સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર. જ્યારે કોઈ દર્દીને બ્રેન હેમરેજ કે બ્રેન સ્ટ્રોક થતું હોય છે ત્યારે મનમાં એક સવાલ પહેલો આવી જાય કે આ દર્દીનું ઓપરેશન કરવું જોઈએ કે ના કરવું જોઈએ. શું દરેક બ્રેન હેમરેજ બ્રેન સ્ટ્રોકવાળા દર્દીનું ઓપરેશન જરૂરી છે? એનો જવાબ છે ના. જ્યારે કોઈ દર્દીનું બ્રેન હેમરેજ કે બ્રેન સ્ટ્રોક ખૂબ જ નાની સાઇઝમાં હોય, એટલે કે તે આજુબાજુના બ્રેનને ડેમેજ ના કરતું હોય, પેશન્ટ વાઇટલી સ્ટેબલ હોય, એટલે કે એને વેન્ટિલેટર સપોર્ટની જરૂર ના પડતી હોય, એવા દર્દીને સર્જરી કરવાની જરૂર પડતી નથી, જેને અમે ઇન્જેક્શન આપીને સારા કરતા હોય છે. પરંતુ જ્યારે દર્દીનું બ્રેન હેમરેજ કે બ્રેન સ્ટ્રોક ખૂબ જ મોટી સાઇઝમાં હોય, આજુબાજુના બ્રેનને ડેમેજ કરી રહ્યું હોય, પેશન્ટ વાઇટલી અનસ્ટેબલ હોય, એટલે કે એને વેન્ટિલેટર સપોર્ટની જરૂર પડતી હોય, એવા દર્દીનું ઇમરજન્સીમાં ઓપરેશન કરવું ખૂબ જ જરૂરી થઈ જાય છે. જૈનિક ડૉક્ટર હાઉસમાં એક દર્દી બ્રેન હેમરેજ જોડે એડમિટ થયો હતો. પેશન્ટ વાઇટલી સ્ટેબલ હતું, એટલે અમે એને મેડિકલી ટ્રીટમેન્ટ કન્ટિન્યુ રાખી. સારવાર આપ્યા પછી દર્દી ખૂબ જ સારા થઈ ગયા.